ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની બુક લવર્સ ફોરમ દ્વારા આયોજિત બુક લવર્સ મીટ 258 કાર્યક્રમ અંતર્ગત પ્રસિદ્ધ સંગીતવિદ શિક્ષિકા અને લેખિકા ડોક્ટર જાનકી મીઠાઈવાલા દ્વારા અનુવાદિત પુસ્તક સ્વરમિયાનો અનોખો અને ભાવપૂર્વક પરિચય આપવામાં આવ્યો હતો। આ પુસ્તક પ્રકરણ હિન્દુસ્તાનની શાસ્ત્રીય ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેના મરાઠી ગ્રંથ સ્વરમયનો ગુજરાતી અનુવાદ છે। જો જાનકી મીઠાઈવાલા પોતે ડૉક્ટર પ્રભા અત્રેની શિષ્ય છે અને છેલ્લા 19 વર્ષથી સતત તેમની પાસે સંગીત શીખ્યા છે। આ સંબંધને કારણે આ સમગ્ર સેશન એક શિષ્ય દ્વારા પોતાના ગુરુને અર્પિત ભક્તિ ગાથાના સમાન લાગતું હતું। આગવી વાત એ રહી કે પોતાના ગુરુના જીવન અને વિચારોના લેખનરૂપ પુસ્તક પર વાત કરતી વખતે જાનકીબેન માત્ર લેખક તરીકે નહીં પણ એક લાગણીશીલ શિષ્ય તરીકે વાત કરી। તેમણે વિવિધ પૃષ્ઠો વાંચીને શ્રોતાઓને રસપ્રાદ બન્યા હતા। ખાસ કરીને પોતાના ગુરુ વિશે લખાયેલું વર્ણન જ્યારે વાંચ્યું ત્યારે સાંપ્રત દર્શકો એટલા ભાવ વિભોર થયા કે તેમાં ગુરુ શિષ્ય પરંપરાની ઊંડી લાગણી સ્પષ્ટ દેખાઈ હતી। કાર્યક્રમ દરમિયાન ટેકનિક રમૂજી છતાં ગહન ચિંતન કરાવે એવી ઘટના પણ શેર કરી જે પુસ્તકમાં આવરી લેવામાં આવી છે। જાણીતું છે કે પ્રભા આત્રેજીનું જીવન માત્ર સંગીત પૂરતું સીમિત નથી પણ જીવન દ્રષ્ટિ અને વિચારશૈલીથી પણ પ્રસન્ન છે જેને ડૉક્ટર જાનકી મીઠાઈવાલાએ પોતાના શબ્દો દ્વારા જીવંત બનાવ્યું હતું। કાર્યક્રમના અંતે ડૉક્ટર જાનકી મીઠાઈવાલાએ પોતાના ગુરુ પ્રભા આત્રેજીની રચિત 2 સુંદર બંદીશો સાથે કાર્યક્રમની સમાપ્તિ કરી હતી। રાગ મારું બિહાગમાં જાગું હું સારી રેના, રાગ કલાવતીમાં તન મન ધન। કાર્યક્રમમાં સાંસ્કૃતિક શૈક્ષણિક અને ભાવનાત્મક તત્વોનો સંગમ થયો હતો જેનો સૌએ આનંદ માણ્યો હતો। BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર, બુક લવર્સ ફોરમના મેન્ટર જયંત શાહ અને ચેરપર્સન મિનલ દવે સહિત સમગ્ર ટીમે સુંદર આયોજન કર્યું હતું। અંકુરભાઈ બેંકરે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું।